નમસ્કાર ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ વરસ્યો। છેલ્લા 2 દિવસથી આખું વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે। હવામાન નિષ્ણાતો છે તેમણે પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી અને વર્ષની શરૂઆતમાં જ અને વર્ષના અંતિમ દિવસે જ વરસાદ કમોસમી ખાબક્યો હતો। રાજ્યના અનેક એવા વિસ્તારો હતા ત્યાં છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદ પણ વરસ્યો છે। રાજ્યના ઘણા એવા બધા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતોએ રવિ પાક લીધો હતો, ચણા જેવા પાક લીધા છે અને આ બધાની વચ્ચે જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે તેમને ઘણું બધું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આની પહેલા પણ આપણે જોયું કે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। ફરી એક વખત કમોસમી વરસાદ આવ્યો છે વર્ષના અંતમાં અને આજે નવા વર્ષની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આજે પણ ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો ગઈકાલે રાજકોટ સહિત ગીર સોમનાથ અને ખાસ કરીને આપણે જોઈએ સાણંદ, મોરબી સહિતના જે વિસ્તારો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારો એવો વરસાદ વરસ્યો હતો। પોરબંદર સહિતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા વરસાદ વરસ્યા હતા અને કહેવાય છે કે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી। ખેડૂતો ક્યાંક ચિંતામાં હવે ગરકાવ થઈ ગયા છે કારણ કે એક વખત મોટું નુકસાન ખેડૂતોને થયું છે અને ફરી વખત જો કમોસમી વરસાદ કહેર વરસાવે છે તો તેમને ભારે નુકસાન થવાની હજુ પણ ભીતિ છે। આજે પણ ક્યાંક છૂટો છવાયો રાજ્યમાં વરસાદ પડવાનો છે તેવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે અને આગામી દિવસોમાં ફરી એક વખત હવે ઠંડીનો નવો રાઉન્ડ આવવાનો છે। એ પહેલા આજે જોઈ લે કે આજે ક્યાં વરસાદ પડવાનો છે। આમ તો આપણે જોયું કે ગઈકાલથી જે વરસાદ છે તે પડી રહ્યો છે અને આજે પણ ક્યાંક ને ક્યાંક વરસાદ થવાની ભીતિ છે અને આજે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ખાસ કરીને જે અમદાવાદ સહિત આ બધો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ રહેશે। એટલે આમ તો જોઈએ કે ગુજરાતનો અમુક ભાગ છે દરિયાકાંઠાનો ત્યાં જ એટલી બધી ભીતિ નથી પણ ગઈકાલે જે વરસાદ ખાબક્યો હતો તેને લઈને આજે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ખાસ કરીને જે અમદાવાદથી આગળનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદ વરસશે સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આવવાની ભીતિ છે। જે પ્રમાણે ગઈકાલે પણ વરસાદ ત્યાં જ વરસ્યો હતો। સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ભાગો હતા અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર હતા, ગીર સોમનાથ સહિત પોરબંદરમાં પણ ખૂબ સારો એવો વરસાદ થયો હતો। દ્વારકા સહિતના વિસ્તારો છે ત્યાં પણ કહેવાય છે કે વરસાદ પડ્યો હતો અને ખેડૂતોના જે ઊભા પાક છે તેને નુકસાન અમુક અંશે થશે તેવું લાગી રહ્યું છે કારણ કે ઊભો પાક જ્યારે રવિ પાક છે, ચણા જેવા પાક વાવ્યા હોય અને ત્યારે જો વધારે પડતો વરસાદ અથવા વધારે પડતી ઠંડી પણ પડે છે તો ક્યાંક ખેડૂતોને નુકસાન થતું હોય છે। એટલે હજુ આજના દિવસ માટે ખેડૂતોને ક્યાંક ચિંતાનો માહોલ રહેશે કારણ કે આજે પણ અમુક એવા વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। આમ જોઈએ તો આપણે પાટણ સહિત વાવ થરાદમાં પણ ગઈકાલે વરસાદ હતો, ફરી આજે પણ ત્યાં પણ આગાહી છે કે ત્યાં પણ વરસાદ પડી શકે છે। એટલે કે આખો ગુજરાતનો જે આ વિસ્તાર છે એમાં ઉત્તર ગુજરાતમાં ક્યાંક વરસાદની ભીતિ છે। એટલે કે આમ જોઈએ તો જો અત્યારે જામનગરમાં ને એ બાજુ આખું વાતાવરણ ક્લિયર દેખાઈ રહ્યું છે પરંતુ ક્યાંક આવી રીતના આગળ વરસાદની આખી સિસ્ટમ છે તે વધતી જશે અને એ બાજુ ક્યાંક વરસાદ પડી શકે છે। તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આખું કહેવાય છે કે વાતાવરણ બદલાયું છે અને અહીંયા ક્યાંક વરસાદ પડે તેવી શક્યતા છે। એટલે કે દરિયાકાંઠાના વિસ્તારથી આખી સિસ્ટમ છે મુંબઈ તરફ જઈ રહી છે ને આ જે આખું વાતાવરણ છે ત્યાં વરસાદ પડી શકે છે। અન્ય કોઈ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ નથી પરંતુ જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે વરસાદના ગઈકાલથી લઈને આજ સુધીના તેના પર પણ નજર કરીએ।
જે પ્રમાણે દ્રશ્યો જોયા અને આજે પણ વરસાદ પડવાની ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ છે, સાથે જ હવે ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થશે. આમ જોઈએ તો આ વખતે જે ચોમાસું લેટ હતું એટલે ઠંડી પણ ક્યાંક આ વખતે મૂડી પડી રહી છે, પરંતુ હવે જે ઠંડીનો રાઉન્ડ આવશે તે ક્યાંક ને ક્યાંક ઘાતક હશે, કારણ કે કમોસમી વરસાદ પણ પડ્યો છે અને હવે ઠંડીનો તો રાઉન્ડ આવશે જ, સાથોસાથ એ પણ કહેવાનું છે કે જો તમારા વિસ્તારમાં વધારે પડતો વરસાદ પડ્યો હોય તો તમે અમારા વોટ્સએપ નંબર પર એ વિડીયોઝ મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.